વેલકમ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિશન તલાટી કરી અને આપણે એક સિરીઝ શરૂ કરી હતી, જેના અંદર આપણે પ્રથમ ચેપ્ટર તરીકે લસા અને ગુસા અને બીજા ચેપ્ટર તરીકે ગુણોત્તર અને પ્રમાણ ભણી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચરના અંદર ગુણોત્તર અને પ્રમાણના આપણે દાખલા ગણ્યા હતા. આ લેક્ચરના અંદર ગુણોત્તર અને પ્રમાણને રિલેટેડ એક એવું ચેપ્ટર જેનું નામ છે ભાગીદારી, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભાગીદારી જે ચેપ્ટર છે એની વાત કરીએ તો ભાગીદારી આખું ચેપ્ટર ગુણોત્તર અને પ્રમાણ ઉપર ડિપેન્ડન્ટ છે. જો તમને ગુણોત્તર અને પ્રમાણ સારી રીતે આવડે તો તમે ભાગીદારીના દાખલા સારી રીતે ગણી શકો, બાકી તમે ભાગીદારીના દાખલા ગણી શકો નહીં. તો શરૂઆત કરીએ છીએ આપણે ભાગીદારી ચેપ્ટરનું. તો ભાગીદારીની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાગીદારી છે શું. તો બેઝિકલી એક વસ્તુ છે કે જનરલી ધારો કે તમારા પિતા કોઈ બીજા વ્યક્તિ એમના મિત્ર જોડે કોઈ ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોય, તો એ લોકો શું કહે છે કે ભાઈ આપણે બંને જણા ભાગીદારીના અંદર આ ધંધો શરૂઆત કરીએ. તો એનો મતલબ શું થયો કે એક કોઈ ધંધો છે અને એના અંદર બે વ્યક્તિ પોતાની મૂડીનું અને પોતાના સમયનું શું કરે છે, રોકાણ કરે છે. બરાબર. તો ભાગીદારીના અંદર હોય છે શું? તો ભાગીદારીની સિમ્પલ વાત કરીએ તો ભાગીદારી એ તમારે શું છે, મૂડી રોકાણ. શું છે તમારું? મૂડી રોકાણ. અલગ અલગ વ્યક્તિઓ કોઈ એક જ ધંધાના અંદર મૂડી રોકાણ કરે તો એ વ્યક્તિઓએ ભાગીદારી કરી છે એવું તમે કહી શકો. બરાબર. તો આ વાત હતી આપણે બેઝિક ભાગીદારી. ભાગીદારીના અંદર આગળ વાત કરીએ તો સૌથી પહેલા તો તમારી જોડે બે પ્રકારની ભાગીદારી આવે. કેટલા પ્રકારની ભાગીદારી આવે? બે પ્રકારની ભાગીદારી આવશે. એ ભાગીદારી કઈ હશે? તો સૌથી પહેલા ભાગીદારી આવશે સક્રિય ભાગીદારી. કઈ આવશે? સક્રિય ભાગીદારી, અથવા તો એને કહેવાય છે એક્ટિવ પાર્ટનરશિપ. હવે સક્રિય ભાગીદારીનો મતલબ શું થાય? તો સક્રિય ભાગીદારીનો મતલબ એવો થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ ધંધો અથવા તો પોતાનો બિઝનેસ ચલાવવા માટે સક્રિય રીતે કામ કરે છે. સક્રિય રીતે કામ કરે છે એનો મતલબ એવો થયો, ધારો કે એક ઉદાહરણ લઈએ, જેમ કે હું પોતે જ છું અને મારી કોઈ એકેડમી ચાલતી હોય, તો એ એકેડમીને ચલાવવા માટે હું મારાથી બનતા દરેક પ્રયત્નો કરું, એનું પ્રમોશન કરું, એના લગતા વિડીયો મૂકું, તો હું શું કહેવાઉં? હું કહેવાઉં એક પ્રકારનો સક્રિય ભાગીદાર. કે ભાઈ મારા ધંધાના અંદર અથવા મારા બિઝનેસના અંદર મારા બિઝનેસને આગળ વધારવા માટે હું સક્રિય કામગીરી કરી રહ્યો છું. તો એ કેવા કહેવાય? તમારા સક્રિય ભાગીદારી. અને એક બીજા આવે તમારા નિષ્ક્રિય ભાગીદારી. એક તમારી કઈ આવે? નિષ્ક્રિય ભાગીદારી. બરોબર. આ નિષ્ક્રિય ભાગીદારી એટલે કહેવાય કે પેસિવ. શું કહેવાય? પેસિવ પાર્ટનરશિપ. હવે નિષ્ક્રિય ભાગીદારીનો મતલબ શું છે? તો નિષ્ક્રિય ભાગીદારીનો મતલબ એટલો જ છે કે હું કોઈ બિઝનેસ અથવા તો કોઈ ધંધાના અંદર ફક્ત મૂડી રોકાણ જ કરું છું, પણ એ ધંધાને આગળ વધારવા માટે હું કોઈ પણ સક્રિય ભૂમિકા ભજવતો નથી. તો મને શું કહેવાશે? એક પ્રકારનો નિષ્ક્રિય ભાગીદાર કહેવાશે. શું કહેવાશે? નિષ્ક્રિય ભાગીદાર કહેવાશે. તો એક આવશે તમારું સક્રિય ભાગીદારી અને એક આવશે તમારી નિષ્ક્રિય ભાગીદારી. સક્રિય ભાગીદારી મતલબ કે વ્યક્તિ પોતે શું હોય, મૂડી રોકાણ તો કરે જ છે, એની જોડે જોડે શું હોય, સક્રિય હોય. અને નિષ્ક્રિય ભાગીદારીના અંદર શું હશે કે જે વ્યક્તિ છે એ પોતે શું હોય, ફક્ત મૂડી રોકાણ કરે છે, પણ ધંધાને આગળ વધારવા માટે કોઈ પણ જાતનો સક્રિય ભૂમિકા ભજવતો નથી. તો એને શું કહેવાશે? નિષ્ક્રિય ભાગીદારી કહેવાશે. હવે આગળ વાત કરીએ તો આ ભાગીદારીના અંદર હજી બીજા બે પ્રકાર પડે છે. અને એ બે પ્રકાર તમારા કયા છે? તો એ બે પ્રકાર છે, એક આવશે તમારી સાદી ભાગીદારી. કેવી આવશે? એક આવશે તમારી સાદી ભાગીદારી અને એક બીજી આવશે તમારી સંયોજિત ભાગીદારી. એક બીજી તમારી શું આવશે? સંયોજિત ભાગીદારી. હવે સાદી ભાગીદારી અને સંયોજિત ભાગીદારીના અંદર ફરક શું? તો સાદી ભાગીદારીના અંદર ફરક એટલો જ છે કે ભાઈ સાદી ભાગીદારી એનો મતલબ એવો થાય છે કે તમારો જે મૂડી રોકાણ છે, તમારું જે મૂડી રોકાણ છે, એ મૂડી રોકાણનો જે સમય છે એ સમય કેવો છે? સમાન છે. એ મૂડી રોકાણનો સમય કેવો છે? સમાન છે. મારી જ વાત કરું તો હું મારા મિત્ર જોડે કોઈ પણ ધંધો અથવા તો કોઈ પણ બિઝનેસ શરૂ કરું છું અને અમે બંને મિત્રો કોઈ એક સમાન અને ચોક્કસ સમય માટે એ ધંધાના અંદર રોકાણ કરીએ છીએ, તો અમે બંને સાદી ભાગીદારી કરી છે એવું અમે કહી શકીએ.
અમે શું કહી શકીએ કે અમે બંને કેવી ભાગીદારી કરી છે? સાદી ભાગીદારી કરી છે. તો સાદી ભાગીદારીના અંદર મૂડીરોકાણનો જે તમારો સમયગાળો રહ્યો એ સમયગાળો કેવો હોય? સમાન હોય. હવે આગળ વાત કરીએ તો સાદી ભાગીદારીના એક બીજું વસ્તુ છે કે સાદી ભાગીદારીના અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સાદી ભાગીદારીના અંદર તમારો મૂડીરોકાણનો ગુણોત્તર, શેનો? મૂડીરોકાણનો ગુણોત્તર એ જ તમારા માટે નફાનો ગુણોત્તર થશે. શું થશે? તમારો જે મૂડીરોકાણનો ગુણોત્તર છે એ જ ગુણોત્તર તમારો શું થશે? નફાનો ગુણોત્તર થશે. મતલબ કે જે ગુણોત્તરના અંદર તમે મૂડીરોકાણ કર્યું છે એ જ ગુણોત્તરના અંદર તમને નફો મળશે. અને બીજી વાત કરીએ સંયોજિત ભાગીદારી. બીજી વાત શેની કરીએ? સંયોજિત ભાગીદારીની. તો સંયોજિત ભાગીદારી કોને કહેવાય છે? તો સંયોજિત ભાગીદારી કહેવાય છે કે હું અને મારો મિત્ર કોઈ એક સમયગાળા માટે મૂડીરોકાણ કરીએ છીએ અને થોડા દિવસો પછી કોઈ ત્રીજો મિત્ર એ ધંધાના અંદર અથવા એ બિઝનેસના અંદર અમુક પૈસા લઈ અને અમારી સાથે જોડાય છે અને એક ચોક્કસ સમય પછી અમે લોકો નફાનો શું કરીએ છીએ? ભાગ પાડીએ છીએ. તો આ પ્રકારની ભાગીદારીને શું કહેવાશે? સંયોજિત ભાગીદારી કહેવાશે. અને આ સંયોજિત ભાગીદારીનો એક વસ્તુ શું છે કે સંયોજિત ભાગીદારીના અંદર જે મૂડીરોકાણનો સમયગાળો છે, મૂડીરોકાણનો જે સમયગાળો છે એ સમયગાળો તમારો કેવો હોય? અલગ અલગ હોય. એ સમયગાળો તમારો કેવો હોય? મૂડીરોકાણનો અલગ અલગ હોય. તો તમારે સંયોજિત ભાગીદારીના અંદર શું યાદ રાખવાનું કે ભાઈ સંયોજિત ભાગીદારી હોય એ વખતે તમારા મૂડીરોકાણ ગુણ્યા સમયનો જે ગુણોત્તર હશે, મૂડીરોકાણ અને સમયનો તમારો જે ગુણોત્તર હશે એ જ ગુણોત્તર તમારો શેનો હશે? નફાનો ગુણોત્તર હશે. તમારો મૂડીરોકાણ ગુણ્યા સમયનો તમને જે ગુણોત્તર મળશે એ જ ગુણોત્તર તમારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. તો આ વાત આપણે શેના અંદર કરી? સંયોજિત ભાગીદારીના અંદર કરી. તો આપણે આ આખા ચેપ્ટરના અંદર આ બંને વસ્તુ મૂડીરોકાણનો સમયગાળો અને મૂડીરોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર આના આધારે આપણે દાખલા ગણવાના થશે. અને આપણે આખા ચેપ્ટરના અંદર બેઝિક કોન્સેપ્ટ તરીકે આ બંને વસ્તુ યાદ રાખીશું, સાદી ભાગીદારી અને સંયોજિત ભાગીદારી. જે જગ્યાએ તમને સમયગાળો સમાન દેખાય છે એ જગ્યાએ તમારે એને કઈ ભાગીદારી માનવાની? સાદી ભાગીદારી માનવાની. અને જે જગ્યાએ તમને સમયગાળો અલગ અલગ દેખાય છે અથવા તો અસમાન દેખાય છે એ જગ્યાએ તમારે એને શેના તરીકે કન્સિડર કરવાની? સંયોજિત ભાગીદારી તરીકે કન્સિડર કરવાની. આ બંને વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. સાદી ભાગીદારીના અંદર મૂડીરોકાણનો ગુણોત્તર એ જ તમારા માટે શું થશે? નફાનો ગુણોત્તર. અને સંયોજિત ભાગીદારીના અંદર મૂડીરોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર એ જ તમારા માટે શું થશે? નફાનો ગુણોત્તર થશે. આટલી વસ્તુ આપણે ભાગીદારીના અંદર યાદ રાખવાની હતી. અને એના જોડે જોડે જો તમને ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર સારું આવડે તો તમે ભાગીદારીના દાખલા ગણી શકો. હવે આપણા દાખલાઓથી શરૂઆત કરીએ. તો દાખલાની વાત કરીએ તો સૌથી પહેલા નંબરના અંદર ધર્મેશ, રાજન અને અખિલેશ ભેગા મળીને કોઈ એક વ્યવસાય શરૂ કરે છે. કોણ કોણ છે? ધર્મેશ, રાજન અને અખિલેશ. ધર્મેશ, રાજન અને અખિલેશ. તેમણે કરેલું મૂડીરોકાણ અનુક્રમે 2700, 8100 અને 7200 રૂપિયા છે. વર્ષના અંતે થયેલા નફામાંથી રાજનના નફાનો ભાગ 7200 રૂપિયા હોય તો કુલ નફો શોધો. હવે અહીંયા જુઓ કે ત્રણ વ્યક્તિઓએ ધંધાના અંદર રોકાણ કર્યું છે અને અહીંયા તમને સમય શું કીધું છે? વર્ષના અંતે. તો અહીંયા તમારો સમયગાળો શું થશે કે ભાઈ આ લોકોએ મૂડી રોકાણ કર્યું, એના પછી એક વર્ષના અંતે શું કર્યું? જે નફો મળ્યો એ નફાનો એમને શું કર્યો? ભાગ પાડ્યો. તો અહીંયા તમે જોઈ શકો કે ધર્મેશ, રાજન અને અખિલેશ આ ત્રણેયનો મૂડી રોકાણનો સમયગાળો કેવો છે? સમાન છે. એનો મતલબ કે અહીંયા તમારી કેવી ભાગીદારી થઈ? સાદી ભાગીદારી થઈ. હવે સાદી ભાગીદારી થઈ તો સૌથી પહેલા આપણે શું કરશો? એમને જે મૂડી રોકાણ કર્યું છે એ મૂડી રોકાણનો આપણે શું લઈ લઈશું? ગુણોત્તર લઈ લઈશું. હવે ગુણોત્તર કઈ રીતે લેવરાય? તો કે ભાઈ ત્રણેયના અંદર તમને જે સામાન્ય અવયવ દેખાતા હોય
એ સામાન્ય અવયવ તમારે નીકાળી દેવાના। જો અહીંયાથી તમને બધામાં 100 દેખાય તો બધામાંથી 100 કાઢીએ તો અહીંયા 27 વધશે, અહીંયા 81 વધશે ને અહીંયા 72 વધશે। હવે આ બધાના અંદર તમને વિભાજ્યતાની ચાવીઓ આવડે તો તમને દેખાય કે 9ની ચાવી લાગે છે બધાના અંદર, તો બધામાંથી 9 કોમન નીકળશે તો 9 તરી 27, 9 9 81 અને 9 8 72। હવે 3, 9 અને 8 એમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળશે નહીં, તો તમારો જે મૂડી રોકાણનો ગુણોત્તર હતો એ મૂડી રોકાણનો ગુણોત્તર શું થયો? 3/9/8। આ તમારો શું થયો? મૂડી રોકાણનો ગુણોત્તર। શેનો થયો? મૂડી રોકાણનો ગુણોત્તર થયો। હવે અહીંયા મેં તમને પહેલા જ કીધું કે અહીંયા તમને સમયગાળો કેવો છે? સમાન છે। કેટલો છે? 1 વર્ષ। તો જ્યારે તમારો સમયગાળો સમાન હોય ત્યારે તમારી ભાગીદારી કઈ આવે? સાદી ભાગીદારી। અને સાદી ભાગીદારી હોય તો એ સાદી ભાગીદારીના અંદર તમારો જે મૂડી રોકાણનો સમયગાળો છે, મૂડી રોકાણનો સમયગાળો મૂડી રોકાણનો ગુણોત્તર એ જ તમારા માટે શું થાય? નફાનો ગુણોત્તર થશે। એ જ તમારા માટે શું થશે? નફાનો ગુણોત્તર થશે। તો એનો મતલબ શું થયો? કે આ જ ગુણોત્તરના અંદર તમારા નફાની વહેંચણી થશે અને આ જ ગુણોત્તરના અંદર તમારી નફાની વહેંચણી થાય। હવે તમને એમ કીધું કે નફામાંથી રાજનના નફાનો ભાગ ₹7200 છે, મતલબ કે જે રાજનનો 9 ભાગ છે, આ 9 ભાગનો નફો એ તમને કેટલા રૂપિયા આપ્યો છે? ₹7200 આપ્યો છે। રાજનના ભાગે કેટલા રૂપિયા આવે છે? ₹7200। રાજનનો ગુણોત્તરમાં ભાગ કેટલો છે? 9 ભાગ। તો એનો મતલબ એવો થયો કે આ 9 ભાગની વેલ્યુ એના માટે કેટલી હોય? ₹7200 હોય। તો આપણે શું શોધવું છે? તો કુલ નફો શોધો। તો કુલ નફો એટલે જે તમારો ગુણોત્તર છે, ગુણોત્તરનો મારે શું કરવાનો? સરવાળો। તો 9 3 12, 12 ને 8 20। તો જો 9 ભાગની વેલ્યુ ₹7200 હોય તો કુલ નફો એટલે બધાનો સરવાળો 9 3 12 ને 8 20। તો 9 ભાગની વેલ્યુ 7200, તો 20 ભાગની વેલ્યુ કેટલી? 20 ગુણ્યા 7200 ભાગ્યા 9, 9 8 72 અને 8 2 16। એનો મતલબ કે ટોટલ નફો મારો કેટલો થયો હશે? ₹16000 થયો હશે। ઓપ્શન નંબર ડી એ તમારા માટે રાઈટ આન્સર થશે। ટોટલ નફો કેટલો થશે? ₹16000 થશે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ। રાકેશ અને વિજય એક વ્યવસાયમાં ભાગીદાર છે। રાકેશ ₹64,000 1.5 વર્ષ માટે અને વિજય ₹72,000 15 મહિના માટે રોકે છે। જો કુલ નફો ₹9,300 થયો હોય તો તેમાં વિજયનો ભાગ કેટલો હશે? અહીંયા તમને બે વ્યક્તિ આપી દીધા, રાકેશ અને વિજય। કોણ આપી દીધું હોય? રાકેશ અને વિજય। હવે અહીંયા જુઓ, તમને કીધું છે કે રાકેશે ₹64,000નું રોકાણ કર્યું, પણ કેટલા વર્ષ માટે? 1.5 વર્ષ માટે। તો રાકેશે રોકાણ કેટલાનું કર્યું? ₹64,000નું અને કેટલા વર્ષ માટે? 1.5 વર્ષ। 1.5 વર્ષને જો મારે મહિનામાં લખવા કેટલા લખી શકું? 18 મહિના। અને વિજય કેટલા રૂપિયાનું રોકાણ કર્યું? 72,000નું અને કેટલા મહિના માટે? 15 મહિના માટે। તો અહીંયા તમે જુઓ કે ભાઈ રાકેશનો અને વિજયનો એ બંનેનો મૂડી રોકાણનો જે સમયગાળો છે, સમયગાળો કેવો છે? અલગ અલગ છે। અને મેં તમને કીધું કે જ્યારે મૂડી રોકાણનો સમયગાળો અલગ અલગ હોય ત્યારે તમારે એને કઈ રીતે લેવાની? સંયોજિત ભાગીદારી તરીકે લેવાની। તો સંયોજિત ભાગીદારીના અંદર તમારે શું કરવાનું? તો તમારું જે મૂડી રોકાણ છે અને તમારો સમય છે એનો શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો। બરાબર? ગુણાકાર કર્યા પછી અહીંયા તમારે રાકેશ અને વિજય એ બંનેના મૂડી રોકાણ ગુણ્યા સમયનો શું લેવાનો? ગુણોત્તર। તો હવે આપણે ગુણોત્તર લઈએ। જોજો કઈ રીતે લઈશું। તો અહીંયાથી તમને 3 0 3 0 દેખાય એટલે મેં કેન્સલ કરી દીધા। અહીંયાથી તમને 8 જતા દેખાય, 8 8 64। અહીંયાથી તમને 9 જતા દેખાય એટલે 9 9 8 72। હવે અહીંયા વાત કરીએ તો અહીંયા તમને બીજું શું દેખાય કે અહીંયાથી 9 જશે અને અહીંયાથી કેટલા જશે? 2, એટલે અહીંયા કેટલા વધશે? 2। તો 8 2 16 ભાગ્યા 15। તો રાકેશ અને વિજયનો મને ગુણોત્તર કેટલો મળ્યો? રાકેશ અને વિજયનો મને ગુણોત્તર કેટલો મળ્યો? 16/15। કેટલો મળ્યો? 16/15। મેં અહીંયા શું કર્યું? રાકેશ અને વિજયનો મૂડી રોકાણ અને એના સમયગાળાનો મેં શું કર્યો? ગુણાકાર કર્યો। એના પરથી મને ગુણોત્તર કેટલો મળ્યો? 16/15। હવે તમને બધાને ખબર કે જો સંયોજિત ભાગીદારી હોય, કેવી ભાગીદારી હોય? સંયોજિત ભાગીદારી હોય, તો સંયોજિત ભાગીદારીના અંદર
કેવી ભાગીદારી હોય? સંયોજિત ભાગીદારી હોય તો એના અંદર મૂડીરોકાણ ગુણ્યા સમયનો જે ગુણોત્તર છે, મૂડીરોકાણ ગુણ્યા સમયનો જે ગુણોત્તર છે એ જ તમારા માટે શું થશે? નફાનો ગુણોત્તર થશે. એ તમારા માટે શું થશે? નફાનો ગુણોત્તર થશે. અહીંયા તમને ટોટલ રૂપિયા કેટલા આપ્યા છે? 9,300 રૂપિયા. તો જે 9,300 રૂપિયા નફો મળે છે એ કયા ગુણોત્તરના અંદર બંને વચ્ચે વહેંચાશે? તો 16:15 ના ગુણોત્તરના અંદર બંને વચ્ચે વહેંચાશે. કેમ? કારણ કે અહીંયા જો 16:15 નો ગુણોત્તર હોય તો નફાનો ગુણોત્તર પણ કેટલો થશે? 16:15 થશે. અને આ નફો તમારો ટોટલ કેટલા રૂપિયામાં છે? 9,300 રૂપિયામાં. તો અહીંયા શું લખાય કે 16x વત્તા 15x બરાબર કેટલા? 9,300. તો 16 ને 15 કેટલા થાય? 31x બરાબર 9,300. તો x બરાબર તમને કેટલા મળે? 9,300 ભાગ્યા 31. 31 નો 3 વડે ભાગ ચાલશે. તો x ની વેલ્યુ તમને કેટલી મળી? 300. મને શું શોધવાનું કીધું? તો તેમાં વિજયનો ભાગ કેટલો હશે? હવે વિજય ક્યાં છે? વિજયનો ભાગ કેટલો છે? 15 ભાગ. 15 ભાગ એટલે શું લખાય? 15x. તો 15x બરાબર 15 ગુણ્યા 300. 15 તરી 45 અને 45 ગુણ્યા 300 એટલે કેટલા થશે? 4500. તો વિજયના ભાગે કેટલા રૂપિયા આવશે? 4500 રૂપિયા આવશે. ઓપ્શન નંબર એ એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. વ્યક્તિએ 7,000 રૂપિયા રોકીને ધંધો શરૂ કરે છે. તેના 5 મહિના પછી વ્યક્તિ બી ભાગીદાર તરીકે જોડાય છે. 1 વર્ષ પછી મળેલ નફો 2:3 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો વ્યક્તિ બી ની મૂડી કેટલા રૂપિયા હશે? હવે જુઓ, તમને શું કીધું? હવે અહીંયા તમને દેખીતી રીતે દેખાય કે ભાઈ બે વ્યક્તિ એ અને બી છે, એમને પૈસાનું રોકાણ તો કર્યું પણ બંનેનો સમયગાળો કેવો છે? અલગ અલગ છે. બરાબર? અહીંયા 7,000 રૂપિયા લઈ અને એ રોકાણ કરે છે અને એના 5 મહિના પછી કોણ જોડાય છે? બી જોડાય છે. મતલબ કે બંનેનો સમયગાળો કેવો થયો? અલગ અલગ. તો એનો મતલબ અહીંયા તમારે શું લેવાની થશે? સંયોજિત ભાગીદારી. હવે એ અને બી ની વાત કરું. કોની? એ અને બી ની. તો એ કેટલા રૂપિયા રોક્યા છે? 7,000 રૂપિયા. અને અહીંયા તમને શું કીધું કે 1 વર્ષ પછી, એનો મતલબ એવો થયો કે એ તમારો 1 વર્ષ માટે અંદર રહ્યો. એ તમારો કેટલા વર્ષ માટે અંદર રહ્યો? 1 વર્ષ માટે. તો અહીંયા 7,000 ગુણ્યા કેટલા લખાય? 12 મહિના ભાગ્યા બી તમારો કેટલા રૂપિયા લાવ્યો છે એ તમને ખબર નથી. તો એને હું શું ધારી લઉં? x ધારી લઉં. અને એ કેટલા સમય માટે રહે છે? તો તેના 5 મહિના પછી. તો હવે તમે વિચાર કરો કે ભાઈ 1 વર્ષનો મારો સમયગાળો છે. તો મારો એ છે એ 1 વર્ષ માટે રહ્યો, બી એના 5 મહિના પછી આવ્યો. તો એનો મતલબ એવો થયો કે બી કેટલા સમયગાળા માટે રહ્યો? તો બી તમારો 7 મહિના માટે આ વ્યવસાયના અંદર રહ્યો. માની લો કે એ જાન્યુઆરીના અંદર ધંધો શરૂ કર્યો. તો જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી 12 મહિના એટલે કે 1 વર્ષ થશે. અને બી તમારો અમુક રૂપિયા લઈને 5 મહિના પછી આવે છે. તો એ રોકાણ ક્યારે કર્યું હતું? જાન્યુઆરીના અંદર. પણ તમારો બી 5 મહિના પછી આવે છે એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. એ આવ્યો ક્યારે? મે પછી શું આવે? જૂન. તો એ મૂડી લઈને રોકાણ કરવા ક્યારે આવ્યો? જૂનમાં આવ્યો. તો જૂનમાં આવ્યો તો જૂનમાં એને મૂડી રોકાણ કર્યું. એના પછી કેટલા સમયગાળા માટે રહ્યો? તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો એનો મતલબ કે જે તમારો બી નામનો વ્યક્તિ રહ્યો એ ટોટલ કેટલા? 7 મહિના માટે એને ધંધાના અંદર મૂડી રોકાણ કર્યું. તો 1 વર્ષ પછી મળેલ નફો, હવે જુઓ તમને જે નફો રહ્યો એ નફો કયા ગુણોત્તરના અંદર વહેંચવામાં આવે છે? 2:3 ના ગુણોત્તરના અંદર વહેંચવામાં આવે છે. હવે અહીંયા તમને ખબર કે ભાઈ મારી જે સંયોજિત ભાગીદારી છે એ સંયોજિત ભાગીદારીના અંદર મૂડીરોકાણ અને સમયનો જે ગુણોત્તર રહ્યો એ મારા માટે શું થાય છે? નફાનો ગુણોત્તર થશે. એટલા માટે હું અહીંયા શું લખીશ? એના બરાબર 2/3. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ. તો ચોકડી ગુણાકાર આપણે બંને બાજુ કરીએ તો 7 તરી. પહેલા એક કામ કરીએ, જે જગ્યાએ છેદ ઉડતા એ જગ્યાએ છેદ ઉડાડી દઈએ. તો અહીંયા 7 નો છેદ જશે તો અહીંયા કેટલા આવશે? 1,000 આવશે. મારે વેલ્યુ કોની શોધવાની? x ની. હવે ચોકડી ગુણાકાર કરી દો. તો 1,000 ગુણ્યા 12 ગુણ્યા 3 બરાબર 2x. x ની વેલ્યુ શોધવાની. 2 તમારા આ બાજુ આવે તો 1,000 ગુણ્યા 12 ગુણ્યા 3 ભાગ્યા 2 બરાબર x. 6 દુ 12, 6 તરી 18, 18 ગુણ્યા 1000 કેટલા થયા? 18,000 રૂપિયા. એનો મતલબ શું થયો
કે બી 18,000 રૂપિયા લઈ અને મૂડી રોકાણ કરવા આવ્યો હશે? તો ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એક ધંધામાં એ અને સી 2:1 ગુણોત્તરથી રોકાણ કરે છે, જ્યારે એ અને બી વચ્ચેનો રોકાણનો ગુણોત્તર 3:2 છે. જો 1,57,300 રૂપિયા નફો થયો હોય તો બીના ભાગે કેટલી રકમ આવશે? તો સૌથી પહેલા અહીંયા આપણે સિમ્પલી શું કરવાનું રહેશે? સૌથી પહેલા તો મારી જોડે જો 3 વ્યક્તિઓ છે, 3 વ્યક્તિઓનો મને ટોટલ નફો આપી દીધો, તો મારી જોડે ત્રણેય વ્યક્તિના મૂડી રોકાણનો ગુણોત્તર હોવો જોઈએ. શું હોવું જોઈએ? મૂડી રોકાણનો ગુણોત્તર હોવો જોઈએ. તો અહીંયા મને A/C કેટલા આપ્યા? 2:1. અને બીજું મને શું આપ્યું? B/A/B. એનો કેટલો આપ્યો છે? 3:2. બરાબર. હવે અહીંયા જુઓ, તમે ધ્યાન રાખજો, A/C આપ્યું અને A/B આપ્યું. બંનેના અંદર તમને કોમન શું દેખાય? એ કોમન દેખાય. અહીંયા એનો ભાગ કેટલો છે? 2. અહીંયા એનો ભાગ કેટલો છે? 3. તો બંનેના અંદર તમારા સમાન નથી, તો બંનેના અંદર તમારે શું કરવું પડે? લસા લઈને સમાન કરવા પડે. હવે 3 અને 2 નો લસા કેટલો થાય? 6 થાય. તો મારે શું કરવું પડે? એની વેલ્યુ 6 લાવવી પડે અને બીની વેલ્યુ કેટલી લાવવી પડે? 6. તો હું શું કરીશ? એની વેલ્યુ 6 લાવવા માટે અહીંયા 3 વડે ગુણાકાર કરીશ અને અહીંયા એની વેલ્યુ 6 લાવવા માટે કેટલા વડે ગુણાકાર કરીશ? 2 વડે. બરાબર. હવે તમે ગુણોત્તર લખો તો A/C બરાબર શું થશે? 6:3. A/B તમે શું લખશો? 6:4. હવે તમે A/B/C લખી શકો. કઈ રીતે લખાય? કે ભાઈ A ની વેલ્યુ 6, અહીંયા A ની વેલ્યુ 6, અહીંયા B ની વેલ્યુ 4, અહીંયા C ની વેલ્યુ 3. તો A ની વેલ્યુ 6, B ની વેલ્યુ 4 અને C ની વેલ્યુ કેટલી થશે? 3. તો તમને મૂડી રોકાણનો ગુણોત્તર તમને કેટલો મળ્યો? 6:4:3. હવે અહીંયા કોઈ જગ્યાએ તમને એવું કીધું નથી કે આ લોકો અલગ અલગ સમય માટે પૈસા રોકે છે. તો એનો મતલબ શું થયો? કે આ લોકોએ સમાન સમય માટે પૈસા રોક્યા છે, એટલે અહીંયા તમારી કેવી આવશે? સાદી ભાગીદારી આવશે. શું આવશે? સાદી ભાગીદારી આવશે. અને સાદી ભાગીદારી શું કહે છે? કે જે મારો મૂડી રોકાણનો ગુણોત્તર છે એ જ મારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. તો આ જે ગુણોત્તર આવ્યો, આ જ ગુણોત્તર તમારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. નફાનો ગુણોત્તર તમને કેટલો મળ્યો? 6:4:3. હવે ટોટલ રૂપિયા કેટલા? 1,57,300. તો હવે બધાનો સરવાળો કરી દો તો 6x + 4x + 3x બરાબર 1,57,300. 6 અને 4 10 ને 3 13. તો 13x બરાબર કેટલા થશે? 1,57,300. તો x ની વેલ્યુ કેટલી મળી? 1,57,300 ભાગ્યા 13. આ ભાગાકાર કરીએ તો ભાગાકાર કરતા આવડો જોઈએ. 13 એકા 13 વધ્યા કેટલા? 2. ઉપરથી આયા 7. તો 13 દુ 26 વધ્યા કેટલા? 1. ઉપરથી આયા 3. 13 એકા 13 અને પાછળ 2 મીંડા. તો x ની વેલ્યુ તમને કેટલી મળી? 12,100. મારે શું શોધવાનું? તો b ના ભાગે કેટલી રકમ આવશે? b નો ભાગ કયો છે? આવી રહ્યો. b નો ભાગ ગુણોત્તરમાં કેટલો છે? 4 ભાગ. 4 ભાગ એટલે કે 4x. 4x એટલે કે 4 ગુણ્યા 12,100. અને 12,100 કરો એટલે તમારો જવાબ શું આવે? 12 ચોક 48 અને 100 ગુણ્યા 4 એટલે 400. એટલે 48,400 રૂપિયા તમારા b નો ભાગ થશે. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો તમને બે અલગ અલગ ગુણોત્તર આપ્યા હતા. એ બે અલગ અલગ ગુણોત્તરમાંથી એક ગુણોત્તરના અંદર કન્વર્ટ કરો અને એના પછી તમે બી ની વેલ્યુ શોધી શકો કે બી ના ભાગે કેટલી રકમ આવી હશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. વિદ્યા 7,000 રૂપિયા રોકીને કોઈ એક વ્યવસાય શરૂ કરે છે. 6 મહિના બાદ સુનિતા 8,000 રૂપિયા રોકીને તેની સાથે જોડાય છે. જો 3 વર્ષના અંતે થયેલો નફો 32,800 રૂપિયા હોય તો નફામાં વિદ્યાનો ભાગ શોધો. હવે જુઓ, આગળનો દાખલો જુઓ. તો અહીંયા તમે આ દાખલાની વાત કરીએ તો આ દાખલામાં તમને વિદ્યાએ કેટલા? 70,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. કેટલાનું? 70,000 રૂપિયાનું. અને એના 6 મહિના પછી કોણ આવે છે? સુનિતા. અને સુનિતા કેટલાનું રોકાણ કરે છે? 80,000 રૂપિયાનું રોકાણ કરે છે. પણ અહીંયા જુઓ, ટોટલ નફો ક્યારે ગણવામાં આવે છે? 3 વર્ષના અંતે. કેટલા વર્ષના અંતે? 3 વર્ષના અંતે ગણવામાં આવે છે. હવે 3 વર્ષના અંતે ગણવામાં આવતો હોય
તો એક સીધી વસ્તુ છે કે ભાઈ વિદ્યા શરૂઆતથી અંદર છે તો એ કેટલા વર્ષ સુધી મૂડી રોકાણ કરશે? 3 વર્ષ માટે. અને 3 વર્ષ અને મહિનામાં લખવા કેટલા લખી શકાય? તો 12 તરી 36 એટલે કેટલા મહિના થયા? 36 મહિના. અને સુનીતા એના 6 મહિના પછી જોડાય છે તો એનો મતલબ શું થાય કે સુનીતા 80,000 રૂપિયા લઈ ટોટલ 3 વર્ષ હતા પણ 3 વર્ષમાંથી 6 મહિના પછી જોડાય છે એટલે આપણે 6 મહિના બાદ કરીએ તો 36 મહિનામાંથી 6 મહિના જાય કેટલા મહિના વધે? 30 મહિના. એનો મતલબ કે સુનીતા 30 મહિના માટે આ વ્યવસાયના અંદર મૂડી રોકાણ કરે છે. હવે તમને બધાને ખબર છે કે બંનેનો સમય અલગ અલગ હોય એનો મતલબ કે મારા માટે શું કહેવાય? સંયોજિત ભાગીદારી. અને સંયોજિત ભાગીદારીના અંદર મૂડી રોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર એ જ મારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. તો આપણે મૂડી રોકાણ અને સમય એ બંનેનો શું શોધી લઈએ? ગુણોત્તર શોધી લઈએ. ગુણોત્તર કઈ રીતે શોધાશે કે ભાઈ જે મોટામાં મોટું તમને કોમન દેખાતું એ બહાર કાઢી દો. તો અહીંયા જુઓ તમને 4 મીંડા અહીંયા દેખાય છે 4 મીંડા અહીંયા દેખાય એટલે ડાયરેક્ટ તમે કેન્સલ કરી શકો. છાયો 36 6 પંચા 30 એટલે ઉપર નીચેથી શું જતું રહે? 6 જતા રહે. હજી જુઓ અહીંયાથી 2 જાય છે તો અહીંયા કેટલા આવશે? 4. અહીંયા કેટલા આવશે? 3. હવે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ કોમન દેખાય છે? નથી દેખાતી. તો અહીંયાથી હવે વિદ્યા અને સુનીતા એ બંનેનો તમને ગુણોત્તર શું મળે? તો 7 તરી 21 અને સુનીતા 4 પંચા 20. તો એનો મતલબ કે આમનો મૂડી રોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર તમને કેટલો મળ્યો? 21:20. હવે તમને બધાને ખબર છે કે સંયોજિત ભાગીદારીના અંદર મૂડી રોકાણ અને મૂડી રોકાણ ગુણ્યા સમયનો જે ગુણોત્તર એ જ મારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. એ જ મારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. તો આ જે ગુણોત્તર મને મળ્યો એ મારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર. હવે ટોટલ નફો કેટલો થયો છે? તો ટોટલ નફો થયો છે 32,800. તો 21x વત્તા 20x બરાબર કેટલા લખાય? 32,800. 21 ને 20 કેટલા થાય? 41. 41x બરાબર 32,800. તો x બરાબર કેટલા લખાય? 32,800 ભાગ્યા 41. હવે જો 41 નો તમે ભાગ ચલાવશો ને તો 41 ગુણ્યા 8 કરશો. કેટલા? 41 ગુણ્યા 8 એટલે તમને 328 મળશે. એટલે અહીંયા તમારી x ની વેલ્યુ કેટલી આવી? 800 આવી. x ની વેલ્યુ કેટલી આવી? 800 રૂપિયા આવી. હવે તમને શોધવાનું શું કીધું છે કે નફામાં વિદ્યાનો ભાગ શોધો. હવે વિદ્યાનો ભાગ કેટલો છે? 21 ભાગ. તો અહીંયા શું લખાશે? 21x 21 ગુણ્યા 800. 21 ગુણ્યા 8 કેટલા થાય? 8 એકા 8 8 દુ 16 અને પાછળ 2 મીંડા. તો વિદ્યાના ભાગે કેટલા આવશે? 16,800 રૂપિયા આવશે. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એ બી અને સી ભાગીદારો સાથે મળીને કોઈ એક વ્યવસાય શરૂ કરે છે. એના મૂડી રોકાણના 3 ગણા એ બીના મૂડી રોકાણના બમણા બરાબર છે અને બીનું મૂડી રોકાણ એ સીના મૂડી રોકાણથી 5 ગણું છે. જો વર્ષના અંતે થયેલો કુલ નફો 16,800 રૂપિયા હોય તો બીના નફાનો ભાગ શોધો. તો અહીંયા તમારે સૌથી પહેલા શું કરવાનું? તો સૌથી પહેલા એ બી અને સી એ ત્રણેયનો મૂડી રોકાણનો ગુણોત્તર આપણે શોધી લેવાનો. તો એ કઈ રીતે શોધશું? તો એની મૂડી રોકાણના 3 ગણા એ બીના મૂડી રોકાણના બમણા છે. તો એ ના મૂડી રોકાણના 3 ગણા એ બીની મૂડી રોકાણના કેટલા છે? બમણા છે. તો અહીંયાથી તમને એ જેમ બી શું મળે? 2:3. હવે બીજી વાત કરીએ તો ભાઈ બીનું મૂડી રોકાણ એ સીના મૂડી રોકાણથી 5 ગણું છે. તો બીનું મૂડી રોકાણ એ સીના મૂડી રોકાણથી કેટલું છે? 5 ગણું છે. તો એનો મતલબ શું થયો કે અહીંયા બી જેમ સી શું લખાય? 5:1 લખાશે. કઈ રીતે લખ્યું એ ખબર પડી? એના 3 ગણા એ બીના 2 ગણા છે અને બીનું મૂડી રોકાણ એ સી થી કેટલું છે? 5 ગણું છે. હવે તમને અહીંયા એ જેમ બી અને બી જેમ સી મળી ગયું છે. તો આના પરથી આપણે શું શોધી લઈએ? એ જેમ બી જેમ સી. શું શોધી લઈએ? એ જેમ બી જેમ સી. હવે જુઓ અહીંયા બી અહીંયા બી. અહીંયા બીની વેલ્યુ 3 અહીંયા બીની વેલ્યુ 5. તો બંનેની વેલ્યુ અલગ અલગ છે. તો સૌથી પહેલા મારે બંનેની વેલ્યુને શું કરવી પડે? સરખી કરવી પડે. સરખી કરવા માટે 3 અને 5 નો લસા લો. 3 અને 5 નો લસા કેટલો થાય? 15 થાય. તો હવે અહીંયા આપણે કેટલા કરવા પડે? 15. અને અહીંયા કેટલા કરવા પડે? 15. અહીંયા 15 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરીશ? 5 વડે. અહીંયા 15 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરીશ? 3 વડે. હવે લખી દઈએ એ જેમ બી જેમ સી. તો એ ની વેલ્યુ 5 દુ 10. બી ની વેલ્યુ 5 તરી
15 અને સીની વેલ્યુ 3 એકા 3. હવે જો ગુણોત્તર અને પ્રમાણનું તમે પહેલું અને બીજું લેક્ચર જોયું હોય એટલે હું એવો અંદાજ રાખી શકું, મને એવો વિશ્વાસ છે કે એના પરથી તમને ગુણોત્તર કઈ રીતે લખ્યા ને એટલી વસ્તુ તો હવે તમને આવડવી જોઈએ. તમારું મગજ એટલું તો ડેવલપ થઈ જવું જોઈએ કે ગુણોત્તર પ્રમાણના અંદર મને બે અલગ અલગ ગુણોત્તર આપ્યા હોય તો એ બે અલગ અલગ ગુણોત્તરને હું એક ગુણોત્તરના અંદર કઈ રીતે લખી શકું. બરાબર. હવે અહીંયા તમને વર્ષના અંતે થયેલો કુલ નફો 16,800 રૂપિયા છે. એનો મતલબ એવો થયો કે આ ત્રણે ત્રણ જણા એક સમાન સમય માટે શું કરે છે? મૂડી રોકાણ કરે છે. અને સમાન સમય માટે મૂડી રોકાણ કરે છે એનો મતલબ શું થયો કે અહીંયા આપણે કેવી આવશે? સાદી ભાગીદારી. તો આ જે મૂડી રોકાણનો ગુણોત્તર છે એ મારા માટે શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. શું કહેવાશે? નફાનો ગુણોત્તર કહેવાશે. હવે ટોટલ નફો કેટલો થયો છે? 16,800. તો આ ત્રણેયના અંદર વહેંચવાનો છે એટલે શું લખી શકું કે 10x વત્તા 15x વત્તા 3x બરાબર કેટલા થાય? 16,800. તો 10 અને 15 કેટલા થાય? 25, 25 ને 3 28. 28x બરાબર 16,800. તો x બરાબર 16,800 ભાગ્યા 28. હવે 28નો ભાગ ચલાવો તો 28નો ડાયરેક્ટ ભાગ ચલાવતા ના આવડે, સૌથી પહેલા 7 ભાગ ચલાવીએ તો 7 ચોક 28. ઉપર 7 વડે ભાગ ચલાવીએ તો 7 દુ 14. વધ્યા કેટલા? 2. ઉપરથી આયા 8. તો 7 ચોક 28 અને પાછળ 2 0. એટલે 16,800નો જો તમે 7 વડે ભાગ ચલાવો તો કેટલા આવે? 2400. 2400નો 4 વડે ભાગ ચલાવો તો કેટલા આવશે? 600. તો અહીંયા તમને x ની વેલ્યુ કેટલી મળશે? 600 મળશે. મારે શોધવાનું શું? તો બીના નફાનો ભાગ શોધો. હવે બીનો ભાગ કેટલો છે? તો બીનો ભાગ છે તમારો 15 ભાગ. એટલે શું લખી શકાય? 15x 15 ગુણ્યા 600. 15 છ કેટલા થાય? 90 અને પાછળ 2 મીંડા. એટલે મારો જવાબ કેટલો આવ્યો? 9,000. તો બીના ભાગે ટોટલ કેટલા રૂપિયા આવશે? 9,000 રૂપિયા આવશે. કેટલા આવશે? 9,000 રૂપિયા આવશે. ઓપ્શન નંબર બી તમારા માટે રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એ એક સક્રિય ભાગીદાર છે. જો ભાઈ સક્રિય અને નિષ્ક્રિય વાળો દાખલો આવી ગયો કે એ એક સક્રિય ભાગીદાર છે અને બી એ નિષ્ક્રિય ભાગીદાર છે. એ 45,000 રૂપિયા અને બી 60,000 રૂપિયાનું રોકાણ કરે છે. હવે જુઓ એનું રોકાણ કેટલું છે? 45,000 રૂપિયા. બીનું રોકાણ કેટલું છે? 60,000 રૂપિયા. એ નફાના 12.5% વ્યવસાયને ચલાવવા બદલ લે છે. હવે જો સક્રિય ભાગીદાર તો સક્રિય ભાગીદાર વ્યવસાયને ચલાવવા માટે પોતાના પગાર તરીકે કેટલા લે છે? 12.5% લે છે. અને બાકીનો નફો તેમના મૂડી રોકાણના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. વર્ષના અંતે થયેલા 17,600 રૂપિયા કુલ નફામાંથી એના નફાનો કુલ ભાગ શોધો. તો હવે તમે એક વસ્તુ વિચારો કે એ અને બી બંને મૂડી રોકાણ લઈને આવે છે, બરોબર? સમાન સમય માટે શું કરે છે? મૂડી રોકાણ કરે છે. તો સૌથી પહેલા આપણી જોડે એ અને બી નો ગુણોત્તર હોવો જોઈએ. તો ગુણોત્તર શોધવા માટે આપણે શું કરીશું? અહીંયાથી 3 0, અહીંયાથી 3 0, 15 તરી 45, 15 ચોક 60. તો તમને એ જેમ બી એમના મૂડી રોકાણનો ગુણોત્તર તમને કેટલો મળ્યો? 3:4. કેટલો મળ્યો? 3:4. બરાબર. હવે ટોટલ નફો તમારો કેટલો હતો? 17,600 રૂપિયા. પણ એના અંદરથી કહેવાનું શું થાય છે કે ભાઈ એ તમારો કેવો હતો? સક્રિય ભાગીદાર. એટલે એને શું કર્યું કે વ્યવસાય ચલાવવા બદલ કેટલા લીધા? 12.5% લીધા. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે કે આપણને જે કુલ નફો થયો હતો એ કુલ નફામાંથી આપણે 12.5%ના લેખે એને પૈસા આપવાના થશે. હવે પૈસા કેટલા આપવાના થશે કે ભાઈ વર્ષના અંતે 17,600 જે નફો થયો એમાંથી કેટલા આપીએ છીએ આપણે? 12.5%. તો સૌથી પહેલા 17,600ના 12.5% આપણે શોધી લઈએ. 12.5% છે. 12.5%નું ચિહ્ન છોડવા માટે છેદના અંદર આપણે કેટલા મૂકીએ? 100. હવે આ જે 17,600 ગુણ્યા 12.5 છે એને 125 લખીશું ભાગ્યા છેદના અંદર કેટલા આવશે? 1,000 આવશે. હવે જુઓ એક મીંડું અહીંયાથી કેન્સલ, એક મીંડું બીજું અહીંયાથી કેન્સલ. 125 છે તો 125નો તમે ભાગ ચલાવો 5 વડે તો 25 50 125. અહીંયા 2 વડે ભાગ ચાલશે. 2 નો ઉપર 176 વડે ભાગ ચલાવો તો 8 દુ 16, 8 દુ 16.
હવે 88 ગુણ્યા 25 કરવાના અને 88 ગુણ્યા 25 કરવાના તો આપણે એક કામ કરી દઈએ 88 છે તો એને શું લખી શકાય 22 ગુણ્યા 4 ગુણ્યા 25 25 ચોક કેટલા થાય 100 તો 22 ગુણ્યા 100 એટલે કેટલા આવે 2200 રૂપિયા આવશે કેટલા આવશે 2200 રૂપિયા આવશે એનો મતલબ એવો થયો કે ભાઈ જે 17,600 રૂપિયા પગાર હતો એ 17,600 રૂપિયામાંથી 2200 રૂપિયા તો આપણે કોને આપવાના થાય એને આપવાના થાય અને શેના માટે કારણ કે સક્રિય ભાગીદાર તરીકે કામ કરે છે એટલે 12.5% લેખે આપણે એને કેટલા રૂપિયા આપીએ છીએ 2200 રૂપિયા આપીએ છીએ તો 17,600 માંથી જો 2200 રૂપિયા જતા રહે તો હવે તમારી જોડે કેટલા રૂપિયા બને 0 0 6 માંથી 2 જાય તો 4 7 માંથી 2 જાય તો 5 અને 1 ના 1 તો હવે તમારી જોડે કેટલા રૂપિયા વધ્યા 15,400 રૂપિયા વધ્યા કેટલા વધ્યા 15,400 રૂપિયા વધ્યા હવે આ જે 15,400 રૂપિયા વધ્યા છે એ 15,400 માંથી આપણે આમના નફાના અંદર વહેંચવાના છે તો આપણો જે આ મૂડીરોકાણનો ગુણોત્તર છે એ જ મારા માટે શું કહેવાશે નફાનો ગુણોત્તર કહેવાશે તો એનો મતલબ એવો થયો કે આ ગુણોત્તરના અંદર એ અને બી ના અંદર પૈસા વહેંચાશે તો 15,400 રૂપિયા 3x વત્તા 4x બરાબર કેટલા થવા જોઈએ 15,400 રૂપિયા 3 ને 4 7x 7x બરાબર 15,400 તો x બરાબર શું લખાય 15,400 ભાગ્યા 7 7 નો ભાગ ચલાવો 7 દુ 14 વધ્યા 1 ઉપરથી આવ્યા 4 7 દુ 14 અને 2 મીંડા તો x ની વેલ્યુ તમને કેટલી મળી 2200 રૂપિયા હજી તમને શું કીધું કે એમાંથી કુલ નફામાંથી એના નફાનો કુલ ભાગ શોધો તો એના નફાનો કુલ ભાગ શોધવાનો તો એનો ભાગ કેટલો છે 3 ભાગ તો 3x એટલે કે 3 ગુણ્યા 2200 અને 3 ગુણ્યા 2200 એટલે કેટલા થયા 6600 પ્લસ એને સક્રિય ભાગીદાર મતલબ કે સક્રિયતાના લીધે એને પહેલા પગાર તરીકે કેટલા મળ્યા હતા 2200 રૂપિયા તો એ 2200 રૂપિયા અંદર મારે શું કરવાના થાય એડ કરવાના થાય તો 6600 વત્તા 2200 કેટલા રૂપિયા થયા 8,800 રૂપિયા થયા તો એના નફાનો કુલ ભાગ કેટલો થશે 8,800 રૂપિયા થશે ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે જુઓ આ બધી વસ્તુ વિચારવી પડશે પહેલા તો એ ધ્યાન રાખવું પડશે કે મને એક્ઝામના અંદર પ્રશ્ન શું પૂછ્યો બરાબર અહીંયા તમે ભૂલથી એવું કરી શકો કે 17,600 ના ડાયરેક્ટ કોના વડે ભાગ કરી દો અને 17,600 ભાગ્યા 7 કરી અને તમે જવાબ લાવી દો તો એ જવાબ તમારો ખોટો પડે કેમ કારણ કે એ તમારો સક્રિય ભાગીદાર છે તો તમારો જે ટોટલ નફો થયો છે એ નફામાંથી તમારે આ પેલા સક્રિય ભાગીદારનો જે ટકાવારી છે અથવા તો જેટલા રૂપિયા છે એ તમારે બાદ કરવા પડે એક સિમ્પલ લોજિક વિચારો કે ધારો કે તમે કોઈ વ્યવસાય શરૂ કર્યો હોય બરાબર અને એ વ્યવસાયના અંદર તમે માણસો રાખ્યા હોય તો હવે 1 મહિના પછી તમારી જેટલી પણ ઇન્કમ થઈ હશે એ ઇન્કમમાંથી તમે પહેલા તમારા જે પણ માણસો રાખ્યા છે એને એમનો પગાર આપશો અને પગાર આપ્યા પછી જે પૈસા વધશે એને તમે નફાના અંદર કન્સિડર કરશો વસ્તુ ખબર પડી એટલે તમારા માણસોને તમે પગાર ચૂકવો છો એના પછી તમે પૈસાની ગણતરી કરો છો તો એ જ વસ્તુ અહીંયા છે કે ટોટલ તો 17,600 રૂપિયા નફો હતો જ પણ એમાં સક્રિય ભાગીદારીના લીધે 12.5% આપણે સૌથી પહેલા શું કરવા પડે એને આપવા પડે અને એને આપ્યા પછી શું કરવાનું થશે આ બંને વચ્ચે એટલે કે એ અને બી વચ્ચે શું કરવાનું થશે નફાનો ભાગ પાડવાનો રહેશે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ એ અને બી 5:6 ના ગુણોત્તરમાં મૂડીરોકાણ કરીને કોઈ એક ધંધામાં જોડાય છે 8 મહિના બાદ એ પોતાનું મૂડીરોકાણ પાછું ખેંચે છે જો તેમને થયેલા નફાનો ગુણોત્તર 5:9 હોય તો બીના મૂડીરોકાણનો સમયગાળો શોધો જુઓ તમને એનું મૂડીરોકાણનો સમયગાળો તમને આપી દીધો બીના મૂડીરોકાણનો સમયગાળો તમારે શું કરવાનો શોધવાનો તો આપણે ધારી લઈએ કે ભાઈ એ અને બી 5:6 ના ગુણોત્તરમાં શું કરે છે મૂડીરોકાણ કરે છે તો એ તમારો શું થયો નફાનો ગુણોત્તર થયો 8 મહિના બાદ એ પોતાનું મૂડીરોકાણ પાછું ખેંચે છે તો અહીંયા શું થશે કે ભાઈ એનું મૂડીરોકાણ કેટલું છે 5x બીનું મૂડીરોકાણ કેટલું થશે 6x બરાબર હવે તમને બધાને ખબર છે કે બંનેનો સમયગાળો કેવો થશે અલગ અલગ થશે તો મૂડીરોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર તો એનું મૂડીરોકાણ તો એ 8 મહિના પછી પોતાનું મૂડીરોકાણ પાછું ખેંચે છે એટલે ગુણ્યા 8 બી કેટલા સમય પછી ખેંચે છે તમારે શોધવાનું તો અહીંયા હું શું ધારી લઈશ એ એના પછી
જો તેમને થયેલા નફાનો ગુણોત્તર 5:9 હોય તો હાલ જ મેં તમને કીધું ભાઈ તમારી સંયોજિત ભાગીદારી, તો સંયોજિત ભાગીદારીના અંદર મૂડીરોકાણ ગુણ્યા સમયનો ગુણોત્તર એ તમારા માટે શું કહેવાય? નફાનો ગુણોત્તર. એટલે અહીંયા શું લખાશે? 5/9. હવે તમે ચોકડી ગુણાકાર કરી દો. ચોકડી ગુણાકાર કરશો તો અહીંયાથી તમારો x તો ડાયરેક્ટ કેન્સલ થઈ જાય, બરોબર? તો 9 ગુણ્યા 5 ગુણ્યા 8 બરાબર 5 ગુણ્યા 6 ગુણ્યા 1. હવે એ છે એને કરતા બનાવો તો 9 ગુણ્યા 5 ગુણ્યા 8 ભાગ્યા 5 ગુણ્યા 6. 5 5 કેન્સલ, 3 તરી 9, 3 દુ 6, 4 દુ 8. તો એ બરાબર તમને કેટલા આવ્યા? 4 તરી 12. એનો મતલબ કે બી નામનો વ્યક્તિ વ્યવસાયમાં કેટલા મહિના માટે રહ્યો હશે? 12 મહિના માટે રહ્યો હશે. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર? ફરીથી એક વખત જોઈ લેજો. એવું હોય ના ખબર પડી હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે અહીંયા આપણે શું કર્યું. બરાબર? નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો, તો એટલો હાર્ડ ક્વેશ્ચન હતો નહીં. મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક 12,000 રૂપિયા હોય તો માસિક બચત કેટલી? હવે જ્યારે પણ આવી રીતે આવક, ખર્ચ અને બચતના દાખલા આવે ત્યારે એક સૂત્ર તમારે યાદ રાખવાનું કે આવક બરાબર શું લખી શકાય? ખર્ચ વત્તા બચત. તમારા ઘરે તમારા પપ્પાનો પગાર આવતો હોય તો એ પગારના અંદર અમુક ખર્ચા થતા હોય પ્લસ અમુક રૂપિયાની આપણા મમ્મી પપ્પા શું કરતા હોય? બચત કરતા હોય કે જેથી આગળ કામ આવી શકે. તો જેટલી પણ તમારા પપ્પાની આવક છે એ આવકમાંથી કેટલા ભાગ પડ્યા? 2 ભાગ પડ્યા. એક ભાગ શેના અંદર ગયો? ખર્ચના અંદર ગયો અને બીજો ભાગ બચતના અંદર ગયો. તો આવક બરાબર શું લખી શકાય? ખર્ચ વત્તા બચત. મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર કેટલો છે? 5:3. તો આવક એટલે 5x લખી શકાય અને ખર્ચ એટલે કેટલા લખી શકાય? 3x. વત્તા જો તેમની માસિક આવક 12,000 રૂપિયા હોય તો માસિક બચત શોધો. બરાબર? આ રીતે તમે લખી શકો. હવે આવક અને ખર્ચનો ગુણોત્તર કેટલો છે? 5:3. કેટલો છે? 5:3. તો તમને ખબર છે કે આ બંનેનો જે તફાવત રહ્યો એ મારા માટે શું કહેવાય? બચત કહેવાય. આ બંનેનો તફાવત એ મારા માટે શું કહેવાય? બચત કહેવાય. અને મને એમની માસિક આવક કેટલી આપી છે? 12,000 રૂપિયા. તો એનો મતલબ એવો થયો કે આ જે 5 ભાગ છે, આ જે 5 ભાગ છે એ 5 ભાગ મારા માટે કેટલા થશે? 12,000 રૂપિયા થશે. કેટલા થશે? 12,000 રૂપિયા થશે. તો અહીંયા ત્રિરાશિ શું મુકાય? તો અહીંયા ત્રિરાશિ એવી થશે કે જો 5 ભાગની વેલ્યુ 12,000 રૂપિયા હોય. શું હોય? 5 ભાગની વેલ્યુ 12,000 રૂપિયા. તો મારે શું શોધવાની? બચત. તો બચતનો ભાગ કેટલો થશે? તો આવક 5 ભાગ છે, એમાંથી ખર્ચ 3 ભાગ થાય છે. તો બચત કેટલી વધી? 2 ભાગની વધી. તો જો 5 ભાગની વેલ્યુ 12,000 તો 2 ભાગની વેલ્યુ કેટલી? 2 ગુણ્યા 12,000 ભાગ્યા 5. હવે 5નો 12,000 વડે ભાગ ચલાવો તો 5 દુ 10 વધ્યા કેટલા? 2. ઉપરથી આવ્યા 0. 5 ચોક 20 અને પાછળ 2 મીંડા. અને 2400 ગુણ્યા 2 કેટલા થશે? 4800 રૂપિયા થશે. એનો મતલબ કે મહેશભાઈની માસિક બચત કેટલી હશે? 4800 રૂપિયા હશે. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. અહીંયા તમને જે ગુણોત્તર આપ્યો ગુણોત્તર તમને શેનો આપ્યો? આવક અને ખર્ચનો ગુણોત્તર આપ્યો છે. આવકનો ભાગ કેટલો છે? 5 ભાગ. ખર્ચનો ભાગ કેટલો છે? 3 ભાગ. જો આવક 5 ભાગ હોય, ખર્ચ 3 ભાગ હોય તો તમારી જોડે બચત કેટલી વધે? 2 ભાગની વધે. ઉપર જો તમે અહીંયા બાદ બાકી કરશો તો 5x માંથી 3x કાઢશો તો તમારી બચત કેટલી આવશે? 2x આવશે. એટલે કે 2 ભાગ તમારી શું થશે? બચત થશે. ઓકે, આ રીતે આ દાખલો ગણાશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો 3 ભાગીદારો અ, બ અને ક છે. જેઓ 2:3:1 પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચે છે. અ સક્રિય ભાગીદાર હોવાથી તેને માસિક આવક 1,000 રૂપિયા વેતન મળે છે. ધ્યાન રાખજો, ફરીથી તમારો સક્રિય અને નિષ્ક્રિય ભાગીદારીનો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ અ તમારો કેવો છે? સક્રિય ભાગીદાર હોવાથી તેને માસિક વેતન કેટલું મળે છે? 1,000 રૂપિયા મળે છે. જો 1 વર્ષમાં અનો પગાર અને નફાની કુલ કમાણી 42,000 રૂપિયા હોય તો પેઢીનો કુલ નફો કેટલો છે તે શોધવાનું છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે અ તમારો શું છે? સક્રિય ભાગીદાર છે. બીજી વસ્તુ, 1 વર્ષમાં અનો પગાર કેટલો છે? અનો પગાર અને નફાની કુલ કમાણી કેટલી છે? 42,000 રૂપિયા છે.
તો આ જે 42,000 રૂપિયા છે, આ 42,000 રૂપિયાના અંદર આનો નફો પણ આવી ગયો અને આનો પગાર પણ આવી ગયો. હવે અહીંયા તમને કીધું કે એનો માસિક પગાર કેટલો છે? 1,000 રૂપિયા. અહીંયા સમય તમને કેટલો આપ્યો છે? 1 વર્ષ. 1 વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. તો એનો પગાર કેટલો થયો? 12 ગુણ્યા 1000 એટલે કેટલા થયા? 12,000 રૂપિયા એનો 1 વર્ષનો પગાર થયો. તો 42,000 માંથી જો આપણે 12,000 રૂપિયા બાદ કરીએ તો આપણને જે પૈસા મળશે એ શું કહેવાશે? એનો નફો કહેવાશે. તો 42,000 માંથી 12,000 બાદ કરીએ તો આપણને નફો કેટલો મળશે? 30,000 રૂપિયા મળશે. કોનો? આનો નફો. હવે આગળ વાત કરીએ. અહીંયા તમને 2:3:1 નો શું આપ્યો છે? ગુણોત્તર આપ્યો છે, જે તમારું શું છે? નફો અથવા તો નુકસાનનો ગુણોત્તર છે. તો એનો મતલબ અહીંયા શું લખાય કે ભાઈ નફાનો ગુણોત્તર મને કેટલો આપેલો છે? તો નફાનો ગુણોત્તર મને આપેલો છે 2:3:1. કોનો છે? અ, બ અને ક નો. તો અ, બ અને ક એના નફાનો ગુણોત્તર તમને 2:3:1 આપ્યો છે. હવે ટોટલ આના ભાગે નફો કેટલો આવે છે? 30,000 રૂપિયા. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે બે ભાગ આપેલો છે, આ બે ભાગની વેલ્યુ મારા માટે કેટલી થશે? 30,000 રૂપિયા થશે. આ જે બે ભાગ ગુણોત્તરમાં આપ્યા છે તો આના માટે એ નફો કેટલો થશે? 30,000 રૂપિયા થશે. તો અહીંયા આપણે સૌથી પહેલા શું શોધી લઈએ કે ભાઈ ત્રણેયના ભાગે ટોટલ કેટલો નફો આવશે? તો આના ભાગે બે ભાગ છે, એ બે ભાગની વેલ્યુ તો 30,000 હોય તો ટોટલ નફો કેટલો છે? 2, 3, 5 ને 1, 6. તો જો બે ભાગની વેલ્યુ 30,000 રૂપિયા હોય, કેટલી હોય? 30,000 રૂપિયા. તો 6 ભાગની વેલ્યુ કેટલી? 6 ગુણ્યા 30,000 ભાગ્યા 2. 2 તરી 6 ને 30 તરી 90. તમારો જવાબ શું થયો? 90,000. પણ ઉતાવળના અંદર 90,000 ઓપ્શન ટીક કરવો નહીં. કેમ? કારણ કે સૌથી પહેલા પ્રશ્ન વાંચી લો. પ્રશ્નના અંદર તમને શું કીધું કે કુલ નફો કેટલો છે તે શોધવાનું છે. તો આ તો 90,000 રૂપિયા એ વસ્તુ મળી કે જે આ ત્રણના ભાગે આવે છે. પણ આપણે જે અસક્રિય ભાગીદાર હતો અને સક્રિય ભાગીદાર હોવાના લીધે આ જે 12,000 રૂપિયા આપણે એને આપતા હતા, એ 12,000 રૂપિયા આપણે શેમાંથી આપતા હતા? આપણા નફાના અંદરથી આપતા હતા. તો એનો મતલબ શું થયો કે 90,000 રૂપિયા એ છે કે જે ત્રણેયના ભાગે નફા તરીકે આવે છે, પ્લસ અંદર મારે શું કરવા પડશે? 12,000 રૂપિયા એડ કરવા પડશે. કેમ? કારણ કે 12,000 રૂપિયા શું છે? તો આને જે પગાર આપવામાં આવતો હતો એ જ પગાર છે, અને એ જ પગાર આપણે ક્યાંથી આપતા હતા? આપણી જે કમાણી થઈ હતી એમાંથી આપતા હતા. તો 90,000 રૂપિયા આપણો નફો જે ત્રણેયના ભાગે આવે છે ને 12,000 રૂપિયા એના પગાર, એ ટોટલ કેટલા થયા? 1,02,000 રૂપિયા થયા. તો એનો મતલબ શું થયો કે આ લોકોને ટોટલ નફો કેટલો થયો હતો? 1,02,000 રૂપિયા થયો હતો. ઓપ્શન નંબર ડી એ તમારા માટે રાઈટ આન્સર થશે. ઉતાવળના અંદર 90,000 ટીક કરવો નહીં. અહીંયા તમને કુલ નફો કેટલો છે એ શોધવાનું કીધું છે, એટલા માટે આ વસ્તુનું ધ્યાન રાખજો. દાખલાના અંદર સૌથી રીતે સમજી લેજો. સક્રિય અને નિષ્ક્રિય ભાગીદારીના જ્યારે પણ દાખલા આવશે ત્યારે એના અંદર આ પેટર્નના દાખલા બનશે. આગળ એક દાખલો જોયો હતો કે જેના અંદર સક્રિય ભાગીદારીને કેટલા રૂપિયા ચૂકવવામાં આવતા હતા? 12.5% ચૂકવવામાં આવતા હતા. અહીંયા સક્રિય ભાગીદારને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે? 1 મહિનાના 1,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો સક્રિય અને નિષ્ક્રિય ભાગીદારના જ્યારે પણ દાખલા આવશે ત્યારે આ રીતે ટ્વિસ્ટેડ હશે, તો એ વસ્તુનું ધ્યાન રાખવું. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. ઓકે, તો અહીંયા આપણે ભાગીદારીના જેટલા પણ દાખલા શીખવા જેવા હતા એ દરેક દાખલા આપણે શીખી લીધા છે. આઈ હોપ કે હવે ઘરે જઈ અને તમે તમારી રીતે ભાગીદારીના પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.